કહી દે. હા બહુ શોખી શેઠે ભંગાર કેટલો પણ ભેગો કર્યો હોય. આ શેઠા જો જેવું કરીને મેલ્યું હોય. બધું વનવનનું કર્યું, જેટલો ભંગાર ભેગો કર્યો હોય. આ વેચતા નહીં ભંગાર બધો ભેગો કરીને મેલ્યો હોય. કાંઈ થોડો હવે એ ભેંસો બાંધી છે ને બાંધવાની. હમણાં આવશે એટલે રખવા કરશે પા. ચાર ભેંસો તો બીજા ઓલે બાંધી. ભેંસાનું તો નહીં અમુક કાઢ. ભેંસું નામ કરો ને તેમ કરો ને. આગળ આવે છે તો આપણે શું કરે ખબર વેચાવાનું કહી દે વેચી મારે આવો આવો હવે કઈ જ દેવો પડશે. આપડા ભોડે આવે છે બધું હમું કરવાનું. શું કરે બોલો યાર. વનવનનું કેટલું હોય. આ બે દોડિયા નાખીને બેહું મારે કઈ કામ નહીં હવે. એક દોડ્યું આ બાજુ બે દોડિયા થા ચાર તો રાખેલી જ છે. ચાર નહીં રાખીએ બે દોડિયા રાખીને બેહું કઈ. પાવડે એવો હોય એક પાવડે નવા લાવતા રહેજો. આ પાવડે મારે ગલ્લા પાવડા લેવા જાવ એક મને પૈસા લઈ પાવડા મારે જ લાવવું પડે. પાવડા છે આ પાવડા કેવા છે જોજો એવડે ફરે ભાઈ સરખો રહેવો જોઈએ. પાણી બાણી પીવું ને કાઢું દેવું ઘડી કઈ હમણાં આવતા જશે. પાણી બાણી પીએ આ ભમરો થોઈ ગયો હોય. ભમરાઓ ઓ ભમરા શું હે ઉભા થા કોઈ ઠીક નહીં હો. એટલે હું આ બેઠો તો તારી આંખ મેકી હાથે તો કશું વાંધો નહીં. અને પેલો આપણે લચકો આવ્યો હોય ભેંસું વાતર જેમ પાણી બાણી પીવડાવો તો ચાલુ પાણી કરો જાવ. ના હોય તો થોડું શાક લેતો આ તો પાણી પીવડાવતા ને સાર લેતા આવજો લચકો બચકો. પાણી પીતો હા તો તમે પીતા જાવ પછી લચકાને પીવડા દેજો. આને પીવો પાણી ઠંડુ હોય. બીજા હે હું જઉં હું દાંતણું તો પડી હોય દાંતણું અહીંયા પડ્યું છે બહાર જુઓ. હારું હું જઉં તો આ તો વાતંદા શેઠ આવ્યો ફોન કરવો. ફોન કરજે એ હા હું જાતો હું લડકો દેતો હું એસરો નાખ્યો તે થાવ એટલે ફોન કરશે તો હા છોકરાના પગાર કરી નાખું. આ તો મોલ થઈ ગયું. પગાર કરી નાખું છોકરાને. આ તો બેંકે સારું હતું ભીડ નથી વહેલા હા છૂટો થઈ જજો. હા કામ તો કરે સારું. હા હમણાં એલા કામ હરકું કરો ના બરોબર છે. અને ભેંસનું સાર પાણી કર્યું હુકી સાર નાખી નાખે છે આ જો હમણાં પેલા મગફળી નું આયસર આવ્યું તું નાખો ને ઢોરો ને આ નાખીએ પણ આપણે અમુક કરતા વાર્તા તો બધી. ના સારું બરોબર શેઠ હા ભંગાર લાયા કઈ ઘરો આવ ના પુવાય. હા ભંગાર હવે મારા પરમદાર ભરાવો છે. આપણી ચાર ભેંસો તો ઓલે બંધી આ બધી જગ્યા ખુલી આપણે ભેંસો બતા ખાવ. શેઠ આપણે જગ્યા થતી છે આપણે બીજે વાળીએ પણ ભેંસો બતાવી ગમે તો આ જગ્યા તો ભંગાર પેલું એટલે મારો શું વિચાર હમણાં ખબર છે આ બધું કાઢી અને ઓયકનથી ઓય આ મોટો શેડ આવશે બરોબર. હા ઓયકને 15 ભેંસું ઓય આવશે અને ઓલા કન આપણે 2 અવાડા કરવાના બરોબર હોય. અને બીજા વાસણ બીજું હોય ને એ આપણે ઓલી પહાડની સાઈડ જે છે ને એ ઓલો વાડો તો ને એ તો હાલ દેવો. શું કામ કરશે ને આજે આયા હમણાં એટલે એક બીજો ઓલો તો જો ભમરો ભમરો એમ તમે પાણી પીવા મોકલ્યો લચકામાં આપણે પાણી પીવા મિલે. ના સારું રજકોમ તો સારો છે ને મારો હા તમે કામ કરો હેડો. આ તે બોલાવ ભમરાને કહો તો હજી સુધી ના હોય ને પાણી પીવા તો બોલાવે મારે પછી તમારે થોડું કામ છે બરોબર. હમણાં ઓલા પતરા લેવરાય ને મને. આ તો પતરા લેવા સારું ક્યાં પતરા આને લઈ આમ
ના ભલે કામ કરતા હા તો થાક્યો તો બેંકે નહીં હા ખૂબ હેરાન થઈ ગયો ભીડ હતી ઘણી રામ 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 ચેલા ચેલો ચાલજો ચેલા આ માટલું ચાલે ભર્યું હે હમણાં જ ભર્યું હે તાજું હે ને તાજું તો લાવજો પાવલો પાણી અને કોણ ની ગાડી આવી હતી હવે આવી હતી તો આપણે ગોડાઉને ઉતારી વખાર ઉતાર નાખ્યું હા ચેલા હા એક કામ કર આ અમરાને ભમરાને ને લાલન બોલાય હા તો બોલાતો તો આ પગાર હું બધાને આલ દઉં હા તો બોલાતા હો લા અમરા હા શેઠ બોલાવે બધે હા તો હાલો આવું હાલો ઓલા લાલાને બોલાવે ઓલા ભમરાને ફોન કર હા તો ભમરાને ફોન કરું લાલાને બોલાવો ઓ લાલા લા એ વાત બોલે બોલો વેલાજી શેઠ આજ આપણો પગાર કરે ઓ હાલે તાર હાલે હે ઓય હાલો ચાલો આ જડ્યું કાક જો હા ભમરાજી આવો આપણે શેઠ બોલાવે આવી ગયા એ હારું આવો આવે ભમરો આવે હવે સારો વાટો ગયો તો ને ઓય લટકા પાણી ચાલુ છે કુતરા હોય દુખા હે તો અમરાનો શેઠ આવી ગયા છે એ પાણી પછી ચૂરાય સાલ લઈને તો જવા દે સાર તો નાખો બેઠા ને સાલ લઈને આવ્યો હોય સાર લઈને આવ્યો આય ફરી ફરીને કારી પડી ગઈ તારી જેમ હાલે હેડો ઓલો શેઠ બોલાવે આઈ જા બધા હા બધા આઈ જશે એમ હારું હારું હવે હું શું કહેતો તો હા તમારે કીધું પગાર આલી દઉં હું હો આલી દો આ શું અમારે જતો બેંકમાં તો થોડી ગળદી હતી પણ મેં શું કાઢીને લાયો હતો તમને કીધું હાલ દઉં બરોબર હમણાં તારા હે ને મેં ઘરે હિસાબ કર્યો તો ને તું તાર ઘરે કરી નાખજે 2000 રૂપિયા આલવાના છે બરોબર ઉપરના 500 રૂપિયા મૂકો ગણતો નહીં એ આ તારા 2000 પકડ અને તે આડા વાપરતો નહીં ઘરે અટાણું લાવજે હો ના ના ઘરે જ આપી દઈશ ઓય. આડે વાપરતો છે હવે અને ભમરા જો તારા 2000 હો તમારે બે ભેગા ઉપાડ હતા એને આમાં ઈ તો ખબર હે ઈ તો ખબર હે હા તો પૈસા આડા કોઈ વાપરતા નહીં ના, ના, ઘરે અને અટાણું તારા વાપરવાનું. જેટલા કેટલા હતા મારે શેઠ 10,000 લેવાના હતા 10,000 છે ને લેવાના જ હતા તમે આપણે 8,000 ઉપાડ કરી લો હોય ઉપાડ બીજા વધારે લેવા હોય તો અભિયાન નહીં તો 5 દાડા પછી રાખજે હા તો કઈ વાંધો નહીં આપણે જે ખાતા હાલ દો હા અભિયાન તો તારા હે ને તારા એ આ 2000 ને આને 500 બરોબર આ ઓલું ગાયને લઈ ગયો તો ને હોય હોય દવાખાને ઈ તે ભર્યા તા ને મેં જ ભર્યા તા ને. હા આ ઈ 500 આવી ગયા બરોબર હા ને અને મારા શેઠ તારે આવતું ને મારા છોકરાને આમ થાય કપડા નહીં આ લાવવા. પૈસા તો આડા વાપરતા નહીં આ પરસેવાનો મહેનતનો રૂપિયો હે હોય હોય સમજ્યા તમે હા અને ભાઈ લાલા હા શેઠ આ પૈસા આલે લાલ લાલ ના થઈ જા તો પૈસા આડા ના, ક્યાંય ના, વાપરતા ના. નહીં હા, હા વાત. ખરા પૈસા ખરા પરસેવાનો મહેનતનો. રૂપિયો હે આ રહ્યો, હા પૈસો હે. તને ખબર ને જેવું કામ કરો તારી મજૂરી કરી હાથે આમ તાકો હા લે બરોબર આ શેઠ આ તો 2000 છે વાત ના હાલો ને 10,000 બીજા અલા 2000 પછી માં તો તારા 1500 રૂપિયા આલવા નીકળે તો મેં 500 બધાને 2000 આલે ને તને માઠું ના લાગે ને તો બીજા મહિનાના પગારના 500 રૂપિયા તને વધારે આલ્યા પણ મારે વિવાહ છે શેઠ ઘરે વિવાહ હોય તો ઠીક પણ 2000 થાય ને મેં સમજો 500 તને વધારે આલ્યા હે આટલા શેઠ કરવા લુગડાય નહીં આવે આટલાને તો હવે ઈ તો હું બીજા 5 દાડા પછી કરી દઈશ આ તો શું આ ઉપાડે ને હજી ખોણ વાળાને આલવાના ખબર હે ને ઓહો, ગાડી ખોણ ઉતરી. એટલે હા બોલો શેઠ હવે અમારે શેઠ અમારે પેલું ભેંસને સાર ને એવું નાખવાનું અમે જઈએ એ હારું હાલો હાલો શેઠે 2000 લો ભંગારનો સામાન એ નાખે લો ધંધો કરી દીધો મેં હવે ઓલા મેં ઓલે વાત હેલો હા બોલો કોણ બોલ્યા
હા રઘો ના ના બોલ રખા ભેંસ હોય ભેંસ તો આવી હે હોય કિંમત તો ભેંસ આમ તો તમે જોવા આવો પછી હું કિંમત કરું પણ મેં તો આમ 80,000 કિંમત રાખેલી છે. એ હારું કઈ વાંધો નહીં એટલે આવા તો હેડો આવે ને ભાઈ હવે 80,000 કિંમત રાખી છે બરોબર અને એ તો પછી તમે જોવા આવજો આપણે સમજી લેવું થોડું મને મારે શું એ ભેંસ વેચી ને ખેતી મારવી સમજ્યા હા સામે વળી હે ના નો પાણી પીતાવું તારા ચાંદની લાગી ખેતીને એટલે નડવાય નહીં દેવા દે. એટલું પાકીટ લાગે હા શેઠ ગયા બહાર દિવાળી સુતાર નાખું મારી ખબર શું પડે પૈસે રીતા પાણી નહીં પીવું ચાલશે કામ લાગે ચાલે બાકી ભમરાજી આવી હકા ઉનાળો તડકે લગાવવું પડે મારી પડી જાય પછી નહીં લાગતો એને દૂર તો ખરી નહીં આવ્યો હા બેટો હા વિહમો ખાવા અમે છૂટેલો છે અને હાથું નહીં હાથ નાખજો એ હા શેઠા એ હાલો હા તમો હજી આવ્યો નહીં મારી આગળ એક કામ કરું અહીંયા કઈ તમારા આગળ જાતા હું કઈ છે ને એ માટે હા આ પૈસા થોડા ઓલા ને હાલવા છે ને પૈસા ભમરા એ વેલા એ આવો આવો શું થયું અલા અનાજ થઈ ગયો અલા તમને પગાર આલે ને પૈસા માં હતા અને તમને આલે ને બીજા 7,000 વધ્યા આ કોના હતા એક કોના પૈસા નહીં તો કોણ લઈ ગયો અરે, મારા ફોન આવ્યો તો તમારો તો હું જોતો બહાર કોઈ આવી નહીં કોઈ બહાર ની કોઈ વસ્તી આવી નહીં. સાચું બોલજો તમે કોઈ લીધા નહીં ને શેઠ અમારા ઉપર આરોપ ના નાખજો અમે તમારે ભેગી આખી જિંદગી કામ કર્યું હોય તમે ઓય કન હતા કોઈ ઓય આવ્યું નહીં પૈસા નહીં તો જ્યાં તો તમારી સામે મેં આમાં પૈસા નતા મળ્યા હોય તો હે? આ લીધેલી લો આ મારા ખોણ વાળાને હાલવાના હતા ને હવે તમે તો અમને પૈસા આલી દીધા પછી અમે થોડું ખોટું મેં લેવા તો મને પગાર આલ્યો તો ચાલ દીધા બીજા પૈસા મારા 1.5 લાખ રૂપિયા હતા ખોણ વાળાને હાલવાના બીજા 7,000 રૂપિયા નોખા હતા તમે નહીં લીધા હાથ ના ના શેઠ અમે નહીં લીધા ખોટો તમે અમારા ઉપર આરોપ રાખો આટલા વર્ષથી અમે તમારું ભેગું કામ કરે એમ ખોટું આવું કદી બન્યું નહીં. હમણાં એમ નથી આવું આપણે કોઈ દર બન્યું હે નહીં બન્યું પણ આ તો તમે direct અમને કહી દો. પેલો હોય મેલીને ગયો તો તમે 4 હોય હતા બીજું કોઈ આવ્યું નહીં હું તમને પૂછી ના શકું હારું શીખવું પડે, શીખવું પડે. તમે તમારે કોઈ નહીં લીધા ના, ના, નહીં લીધા હા, તમે. બેટા. વાંધો નહીં તો મને ચોર પકડતા આવડે જે હશે ને એ આપણે આગળ આવીને આખે કહી જાય કે મેં પૈસા લીધા અને મને ખબર પડી જાય ના, એ તો વ્યવહાર હે. સારું તમે કામ કરો છો હારું હાલો શેઠ. ના પૈસા ચારેય માંથી કોઈ નહીં લીધા હું કન કોઈ આવ્યું નહીં પૈસા લઈ ગયો જો મને તો કઈ સમજાતું નહીં પૈસાનું શું કરું હું તમારા આગળ તો જાતા આવું હવે હું તો કોઈ નહીં મને શું લઈ દઉં
આ ચોર તો પકડવો પડશે ગમે એ કરીને 1.5 લાખ રૂપિયા લઈ ગયો છે આખી ભેંસ ઉપાડી ગયો 2 ભેંસ ઉપાડી ગયો મારે કોક કરવું પડે દરવાજો વાંખો હું તમારે હમરા એ લાલા એ હા તો વેલો તો ગયો એ વેલા એ અંદર જાજ કરે વેલો. હે હમરા પૈસા કોને લીધા છે પૈસે તો કોઈ બહારનું આવ્યું નહીં લાગતું, મને નહીં લાગતું. હું તો કામમાં પડે તો નક્કીની બહાર આપણા મન કોઈ તો લીધા નહીં આપણે ક્યાં લીધા આપણે 4 હતા 4 કામ કરતા હતા, શેઠ હતા 5 માં. અમે તો કામ કરતા હતા અમે જઈ લીધા હોય શેઠ ચેક પાડીને આવ્યો તો ખબર નહીં હો. હા એવું હોય તો શેઠ તો બહાર જ નહીં. બાર બાર ઈ વાતો કરતા કરતા આટલા ફરતા હતા બીજે જઈ ગયા પાડે જ નહીં ને આટલા તો ચા પાડે છે. અહીંયા મેરીને બહાર ફોન માં જાય મને ખબર હે. હા, એટલે ને હવે શેઠે કીધું હું પકડી લઈશ હા, તો આપણે શું ચિંતા? આપણે લીધા નહીં તો આપણે શું? ઘરે લાવવાનું. બધા આપણા ખોવાના છે. આપણે લીધા નહીં એટલે ખાલી વરો. તમારે અહીંયા જાતો આવું મારતો આ તો જબર થઈ ગયો અંદર થઈ ગયો તમા બોલો બોલો. લે તું આવવાનો હતો ને તમે હજી આવ્યો નહીં પુડા મારલા દાળિયા વાળા કજો હાલ ના થાય કાળા. લાવ તમા મૂળો વાત તું કરું માર તો જબર થઈ ગયું શું થયું તમારે? એલા જબર થઈ ગયું તારો ફોન આવ્યો ને હે? એની પેલા મેં મજૂરને પૈસા આલ્યા હતા પગાર હા. અને મારા ઠેલામાં 1.5 લાખ રૂપિયા રોકડા મારા ફોનની ગાડી ઉતરી હતી એને હાલવાના હતા બીજા 7,000 રૂપિયા પડ્યા હતા તારો ફોન આવ્યો તો હું વાતો કરતો કરતો બહાર ગયો હા. તે પૈસા ચોક લઈ ગયો અને 4 મજૂર હતા ચારેયને મેં પૂછ્યું ચારેય માથા એમ કહે છે કે અમે નહીં લીધા અને બીજું કોઈ આવ્યું નહીં વાડામાં વારામ ના આવ્યું તો કાળો ગજબ તમે કરી નાખ્યો યાર. તો હવે અલા, તમે ગજબ થઈ ગયો તો એ આપણે શું કરશું એનો? 4 મજૂરને પૂછી જુઓ તમે હરખું યાર. પૂછ્યું 4 મજૂરને કીધું સાચું કેજો ચિયો મજૂર ચિયો હે? અમરો ભમરો અને વેલો હા, તમારા મજૂર બધા વીઆઈપી છે. વીઆઈપી એ પણ આ હવે આવું કરી નાખ્યું આમરોન, ચેલોન, ભમરોન. હવે શું કરવું એ હું વિચારું છું યાર બધું કરી નાખી. અલ્યા કાકા અલા પેખા. હા અલા ચા હાડીએ સડ્યા હો. હા હળીએ તો એમ ચડ્યો હું તમા? કે પેલો જબર થઈ ગયું મારે તો શું થઈ ગયું? મારે વાડામાં થેલીમાં પૈસા ચોક ફૂક લઈ ગયું છે ચોર ના હોય. અરે હા તારા વાળામાં કોણ લઈ જાય? તારા માણસો લઈ જાય, બીજું કોણ? પણ મારા 4 મજૂર હતા મેં એમને પગાર આલ્યો ને 1.5 લાખ રૂપિયા રોકડા હતા તે મેં અમને પગાર આલ્યો અને મારે આનો ફોન આવ્યો તો હું બારો આવ્યો હા, તે પોલીસ કેસ કરવો કે શું? પોલીસ કેસ કહો તારે કિંમત નાની મોટી નહીં ચારેયને મેં પૂછ્યું કીધું સાચું બોલજો તમે લીધા તો ના પાડે એક કામ કરો, હા પોલીસ કેસ કાંઈ કરો નહીં. હા એમને સીધા કરતા મને આવડે ને ચોર પકડતા હું પકડી નાખી. તમે પકડો એમ હા, ચોર હું પકડી. હેડો એ ચેવા ચોર હે. ચેવો ચોર હે હું પકડી લઉં. હાલો. ના ના હેડો તો આપણે એને જ બોલાવો હેડો એ તમારે હેડો હાલો. ચેવી તલા માર 1.5 લાખ ની મૂડી છે હા પર પેખા હા તમા આપરો જો ચોર પકડવાની યુક્તિ મારા ઘરે. બરોબર આ શું છે? તેની આ સેન્ટ છે. હા સ્પ્રે હા સ્પ્રે છે ને, જુઓ તમે. આ સ્પ્રે પણ આ પાડીને સ્પ્રે ના હોય કા પાડલે નહીં મારો. જો તું પાછળ મારે એમ હા, હમણાં જો. આનાથી શું થાય આવે જ પકડવાના ચોર. ચોર પકડશે અને હાથે પોસડું પકડશે ને બાસ તો આવવાની જ છે. એ પણ કોણ જે પકડશે જે પકડશે અને બાસ આવશે. કોણ પકડશે એ તો ચોર હશે, એ પકડશે નહીં. ચોર બાર મજૂર પકડો પકડવા આવશે એ તો આ જ્યારે માણસ છે ને હા એ મજૂર માં આપણે ચોર પકડવાના. પણ તું હા મને બોલાવો તો આવ્યો હોય હો હો ના બસ તાણે બીજા તો આપણે ગોતવા ના, જવાનું. ના, હા મજૂરને બોલાવો હા ભમરા વેલા બધામાં લાઈન માં ઉભા રહો ઉભા રહો. બોલો શેઠ. બોલો કરે વેલો આ વેલ્યા વેલા વેલા શેઠ બોલાવે. બોલાવો, અહીંયા આગળ આવો. વેલો વાળે છોટે તો શું ઓય ઉભો રે આ તમે ચાઈને આવ્યો. તમારે આ ઉભો રહો ભાઈ, ચાલે ઉભા રહો, તમને વાત કહું. હવે આભરો, આ પેથાની બેગમાં 1.5 લાખ ચોરી પૈસા થઈ ગયા છે. બરાબર? એ તો વાત કરી છે હવે ચારે તમે એમના મોણો હો ને તમારે મજૂરી કરો હો. હવે આપણે કોઈ પૈસા લીધા હતા? લેવા પડે. કોઈ નહીં લીધા ને? નહીં લીધા. કાંઈ વાંધો નહીં. હેડો, મને ચોર પકડતા આવડે છે પેથા. હા પર હવે આભરો, પાડું રહ્યું ને પાડું ચોરને પકડશે. બરોબર પાડું હા, પાડો ચોરને પકડશે. બરોબર હે, આપણે ગમ્યું. પાડી રહી ને ચોરને પકડશે
હા અને પાડી ચોર પકડશે ચારેમાં. પાડી હા. પકડશે એમ? હા. તો તો સારું પાડી ઊભી. શેઠના પૈસા મળી એનું જાય. પોસડું પકડો એક એક જણો. પોસડું પકડો તૈયાર છે. પગે પકડશું પોસડું પકડો. મારા પકડતા હોય તો હાલ પાછો પાડી ચોર પકડે વાહ એમાં કહેવાય ને કહેવાય તો પાડીનું પોસડું પકડો હળો. પાડીનું ચોર પકડશે જાઓ. તું તો હે લાલ પાછળ પકડી જોઉં જે થાવ થાય આપણે ચાતા ચોરી કરી આવી પાડી દીધી પાછળ પકડવાથી શું થતું હતું કઈ ના થાય હું તો પકડીને આવતો ને પોસ પકડ્યું તે હોય સાચું પકડ્યું ને હા તું હું કે હું ગુલામ છું તો ના પકડ લાલા તું જા આવું પકડતા આવું. હા, જા. મારો બેટો જો પાણી પકડો છે પોસડું પકડો જોર જડતો હોય ને તો સારું કહેવાય. પાડી નહીં કે શેઠ હું પકડીને આવ્યો પોસડું. પકડી તું પાછું પકડી તું. આ તું આ બાજુ આવતો રે હમણાં તું જા તો પકડવાનું શું હતો આપણે ગુનો કર્યો નહીં બરાબર હમણાં હમણાં હા તું જા પાછળ પકડતા હોય ને પાછું જ પકડજે જા. જવું હાલો. આખી પોસડું પાડીને પકડવાનું પકડી નાખજો. પોસડું મારે ત્યાં પકડીને આવ્યો મારે પકડવાનું રહ્યું એને તેને પકડીને આવ્યા પોસડી તો બધા પકડી ગયા મારે હવે તારા પગ પકડવા રહ્યા તારે કશું બોલવાનું થતું રહી મેં કેમ કે આટલા વાર તને ખવડાવ્યું હોય અને તું એને કહી દઈશ મોટું તારું બંધ રાખજે તું તારા હું બે પગ પકડું હું જો હો બોલતી રે આટલા વાર ખવડાવ્યું લાજ રાખજે બોલ સગરે તો હું હવે પેડી તો સારું હોય શેઠ હું પોસડું પકડી પકડ્યું પાછું? પકડી પોસડું પકડી નાખજો ને હો હો હા બરોબર હેડો બરાબર તો ચારે જણા હોય, ઉભા થઈ જજો. પકડી ચારે લાઈનમાં ઉભા થઈ જજો. હવે તમે ચારે અમે લાઈનમાં? ચોરી કરી જ નહીં એમ ને હા. નહીં કરી આ બાજુ આવતો તું નહીં કરી કે કરી ચોરી એ તો હાલ પકડી જાય રો રો તાર. આમાં આ બાજુ આવતો તું આ શું બધું હાથ મૂકવાનું આ હું વાગો પણ મારા હાથમાં કઈ શાનની બાદ આવતી છે ભવિષ્ય જોવાનું શું જે જોવાનું તો બધું જોવાનું હોકતા, હોકતા આવો તમે. શું છે હોકતા હોકતા આવો શું છે હાર જાઓ તમે કામ કરો જાઓ જાઓ તો હું ચોર ગોતું હાલ જ. હાલો, ચાલો, આપણે કામ કરીએ. ચોર મારી પકડો, આપણે તો કામ જ કરવું છે. કામ કાકા હા બોલ હા તે હાથ ખાવા પણ બાસ કના કના હાથમાં આવી કના હાથમાં આવી ઈ ચોર ચારે માંથી છે ને હા. બધાના હાથમાં બાસ આવી એક અમરાના હાથમાં બાસ નહીં આવી હમણાં ને હા એ રકા અમરો કેવો ભોળો હતો ને કેવું કામ કરતો પકડે ચોર ઈ રે ચોર અને આ એમના કામ તો સારું કરતો એમનો એ તો ખાવ ભોરો માણા પણ ઈ સારો આવો ને એને નહીં એ તો ચોર તો પકડી જાય હવે હું હમણાં બોલાવો ને બધાને બોલાવો હા બધાને બોલાવો બોલાવો બધા એ અમારા અમાવો મજૂરો અમાવો પાછા અમાવો હલો અમાવો ત્યારે આ બાજુ ચાલો આ બાજુ અહીંયા ઉભા રહો. આ ઘોડો લાઈન બતા જેલો છે એને ચોર? વેલો તો જો. હવે ચોર ચડી ગયો છે શું થયું ઓય ભરે મોરે જો હા ચોર પકડવા ઓલે રઘાજીએ એક આઈડિયા કર્યો હતો શું આઈડિયા કરે છે ઈ હવે રઘોજી જાતે કહે છે અને તમારે કહે છે ચોર કોણ હે ચોર આપણી વચ્ચે જ છે અને હમણાં ચોર ચપટી વગાડી બહાર આવે છે હા. રઘોજી સમજાવ્યો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય હાલ જ જો આ પાડી રે ને હા પાડીના પૂંછડે મેં આ સેન્ટ લગાવ્યો હતો ઓય. બરાબર હા. બરાબર હા આવો વિચાર કર મારે તો પોછડું પકડવાનું એ સેન્ટ લગાવ્યો તો જે હાથે આપણે એમ પોસડું પકડે ઓય. એના હાથમાં બાસ આવતી હતી બસ, તો તમે ત્રણે પોસડું પકડ્યું હતું કને કને તમે ત્રણે પકડ્યું અને અમરાએ નતું પકડ્યું હમણાં બરાબર. અમારે અમાય અને આ બાજુ લાવો લાઈન મેં એટલે એના હાથમાં બાસ આવતી નથી રઘાના હાથમાં બાસ નથી આવતી ને આના હાથમાં નથી આવતી બસ. નહીં આવતી એટલે આમાં તો એટલે શાનની આભાર વાત ભાઈ. આવે.
હવે તું ચોર સાચો કે જૂઠો ચોર ને ચોર કે નહીં પૈસા લઈ જતો કે નતો લઈ જાય એમ કે પેલા હું તને કેવો ધારતો અને તું આવો ને ચોરી મેં નહીં કરી છે 10 વર્ષથી તમારું કામ કરું તમે ડાયરેક્ટ સાથે કહી દો ચોરી અમરે કરીએ છીએ. હા તે જ કરી મેં હે નહીં કરી આ છે, પણ તારી હોમે ચોર બાળા દૂધનું દૂધ ને પાણીનું પાણી થયું. તારા ઉપર મેં કેટલો વિશ્વાસ કર્યો તો હમણાં કેટલો વિશ્વાસ કર્યો તો હમણાં તું તો હા ફૂટેલો નીકળ્યો ફૂટેલો બોલી ગયો ને ચોર. કરી છે ચોરી કેમ કરી હે કરી મજબૂરી ચોરી? કરી હે કેમ કે મારા ઉપર લેવો હતો વધારે પણ તમે એકને હાલ એમ તો મને છે તમે ઉપર આવો છો. મોંઘવાતા પૈસા મેં કદી તને ના પાડી છે. જમીન જાગીર વાળાને હવ વાળા છે કે અમારે ગરીબને ક્યાં જાવું અને આમ જોયું એટલે આમાં નજર પડી એટલે મને એમ થયું કે હવે ડોશી માદી છે અને આ પૈસા હું કંઈક ડોશીના દવાખાનામાં ઉપયોગ પણ કરી હમણાં આ રસ્તો ખોટો છે તે મારા આગળ મોંઘ્યા તો હું દવાખાનામાં તો હું તો પાછળ પડું. આ રસ્તો તે ખોટો વાપર્યો અને આવું ના કરાય. આ તે હવે પછી કરીશ નહીં. આવું ડગલું ભરાય લગાજી આજ પછી નહીં કરું અને આ પૈસા લીધા હું તમને આ લીધો પાછા બરાબર આ દઈ દેજી તાણે અને ના દવાખાના પણ રખા હવે આને મારી નોકરી જ નહીં હવે રાખવા. છે, હવે આજ પછી નહીં થયો લગાજી. ના, ના, નોકરી ના હા, રાખું. કદી આ પણ તો 1.5 લાખ લીધા કાલ મારા આગળ 50 લાખ પડ્યા હોય બાકી થઈ જાય હાથી, તો આ પણ મજબૂરીના હિસાબે લીધા ને ડોશી બીમાર થી હવે નહીં કરું ને આ નોકરી રાખો આ પૈસા તમારે જે થાય પાછા હાલ દઉં. પણ આ ચાલે જ નહીં. મારો ધંધો કેવો છે તને ખબર છે આ ને? તો અમને ખબર છે 10 વર્ષથી ભેગા રહીએ કોણ તમારા વિશ્વાસે ઠેલો પડે તો નકર હું રેઠો મેલીને જઉં. ના જાવ તો વાત સાચી વિશ્વાસ આટલા આટલા મજૂરીમાં કોઈ તકલીફ નહીં ફરતું, કોઈ દારૂડિયો નહીં આવતો. પૈસા તમને પાછા હાલ દઉં. પૈસા તો ઠીક, પૈસા હાલે ને તું અહીં રહેતો થઈ જા હવે. મારે તમે રાખવો નથી. તારે જરૂર નહીં જ પૈસા હવે આ હમણાં તો કર્યું આવું હવે હમણાં ગાછો તો બીજો એવો આવશે હવે આને માફ કરી દો. આટલી ભૂલ માફ કરી દો, જાવા દો હવે. સારું ભલે આ પૈસા અને જો આ ભૂલ થઈ ને અને તમે બધા વાપરી નાખજો. આવી ભૂલ કોઈ ના થાય પડે કદી. અને જો તમારા પૈસા જોતા હોય તો મારા આગળ 2 ધડકથી મોડી લેવાના હશે તો હું તમને આલીશ, નહીં હોય તો ગમે એ કાલ કે પરમદાડે આલીશ. પણ આવો રસ્તો કોઈ દી તમે ના વાપરતા. અને જો તારે પૈસા જોતા ને દવાખાનામાં તો કાલ સાંજે મારા આગળ લઈ જાજે ને આવો રસ્તો કોઈ દી ના વાપરતો જો તું. હમણાં તે કીધું તો અમે થોડા હાલો આવું પગલો ભરતો રહી. હા અને જા હવે કામ કર. હાલો વાત પછી નહીં કરીએ. હા, જા. થઈ ગઈ બીજું હું હા હું રજા માંગુ મારે ગાડી આવે કાલાના હા. પેસાજી હેડો એ ભલે રખાજી. આવજો હો. સારું કર્યું તમે આ આઈડિયા વાપર્યો તો ચોર પકડી ગયો એટલે તમારો ધન્યવાદ. આઈડિયા વાપરવો પડે ને ચોર કેવી પકડવાના ના, ચોર વાત સાચી તમારી રખાજીની વાત સાચી. ના, છોકરા નકર મારાથી ચોર ના પકડાત. ના પકડે સાચી વાત છે. હા, હારું, આવજો હો, જય ભલે માતાજી. તમારી હા, ભલે, હવે રામે રામ. એ રામ. આ મારું વઢિયારી ગ્રુપ આ